તો ગાંધીના ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી છે કે શું તેવા ગંભીર સવાલો ઉભો કરતો એક કિસ્સો રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી સામે આવ્યો છે। શહેરના હાઈ પ્રોફાઇલ ગણાતા સેક્ટર 17 વિસ્તારમાંથી દારૂની એક બે નહીં પરંતુ 100 કરતા વધુ ખાલી બોટલોનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે। ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં બોટલો મળી આવી છે ત્યાંથી માત્ર 100 મીટરના અંતરે જ ધારાસભ્યોના આધુનિક સદસ્ય નિવાસ સ્થાન આવેલા છે અને આશરે 1.5 કિલોમીટરના અંતરે જ રાજ્યની વિધાનસભા આવેલી છે। અતિ સુરક્ષિત ગણાતા વીઆઈપી વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પીવાઈ રહ્યો હોવા છતાં તંત્ર કેમ અજાણ છે તે મોટો ચર્ચાનો વિષય છે। ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધીની સરકાર વાતો કરી રહી છે તે હાલ જૂઠી સાબિત થઈ તેવી દેખાઈ રહી છે। હું સેક્ટર 17નો જે અંદર આંતરિક રસ્તો છે જ્યાં બાથરૂમ બનાવેલું છે ત્યાંના દ્રશ્યો બતાવીશ। તમે જોઈ શકો છો આ બાથરૂમ એટલું ગંધાતું છે, સાથે બાથરૂમની અંદર તમે આ જે વોશ બેસિન હોય છે ત્યાં 50 કરતા વધુ જે દારૂની ટીન છે તે દેખાઈ રહી છે। સાથે સાથે બાથરૂમની અંદર બી આ જ હાલત છે। બાથરૂમની બહારના દ્રશ્યો બતાવીશ તો અહીંયા બી થોડી ટીન પડી છે। ટીનની વાત છોડીને હવે જે લોકોને દારૂની કાચની બોટલમાં દારૂ પીવાનો શોખ હોય તેવા લોકો બી અહીંયા રહે છે। તમે જોઈ શકો છો આ એક દારૂની બોટલ પડી છે ઓલ સીઝન। અહીંયા તમે ઉપર જઈને ઉપર પ્રયાસ કરશો, હું હાથથી લઈને તમને બતાવીશ કે જે આવી બોટલો છે તે આવી અનેક જે 50 કરતા 100 જેવી જે અહીંયા ઉપર બી લોકો છુપાઈને જતી રહી છે। એટલે કહેવા એવું માંગીશ કે જે અહીંથી 100 મીટરની અંતરે જે એમએલએ ક્વાર્ટર આવેલું છે અને 1.5 કિલોમીટરની અંતરે જે વિધાનસભા આવેલી છે ત્યારે આવી જે આટલા બધા પ્રમાણમાં જે અહીંયા દારૂ પીવે છે લોકો, તે સરકારને દેખાઈ નહીં રહ્યું કે શું છે? સરકારને હફતો જાય છે બુટલેગર તરફથી કે એટલા મોટા પ્રશ્નો ઉભા થાય છે? કારણ કે જે એક બે બોટલ હોય તો આપણે સમજી શકીએ કે કોઈક છુપીને પીતું હશે, પણ આટલી બધી જે 100 કરતા વધુ 50 કરતા જે પ્લાસ્ટિક ને 50 કરતા જે કાચની બોટલો છે તે આ વિડીયોમાં દેખાઈ રહી છે। તો તમે વિચારી શકો છો કે આટલું દારૂ પીવાય છે, કઈ રીતે પીવાય છે, સરકાર કશું ધ્યાન નથી આપતું, તે બહુ મોટો સવાલ છે।